અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ તો જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, મસ્તક નીચે ને પગ ઉપર. જન્મ લે એટલે સામે બે નીતિ આવે, બે રસ્તાઓ આવે જીવનના, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ, યોગનો માર્ગ અને ઉપભોગનો માર્ગ. અનેક અનેક અર્થો કરી શકાય. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. રુચિ હોય ને એને હંમેશા સારું જોઈએ, લેટેસ્ટ શું, નવું શું, ઉત્તમ શું, એટલે સુરુચિનો પુત્ર છે ઉત્તમ. અને નીતિના માર્ગે ચાલતો હોય એ શાશ્વતતાને શોધે. સારું તો બરાબર છે, પણ સાચું શું છે, સાથે શું આવવાનું છે, એ શાશ્વતતાને શોધે. એટલે સુનીતિને પુત્ર છે ધ્રુવ. પ્રસિદ્ધ કથા છે, એકવાર બંને બાળકો ખેલી રહ્યા હતા, રમી રહ્યા હતા, અને રમતા રમતા ઉત્તમ પિતા પાસે આવ્યો, કૂદકો મારીને પિતાના ખોળામાં ચડી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવે જોયું, એને થયું કે મારો ભાઈ બેઠો છે તો હું કેમ ન બેસું. એ પણ ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જ જાય ત્યાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો અને ફેંક્યો એને દૂર. પિતાના ખોળામાં બેસવું છે, જા પહેલા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન વરદાન માંગવાનું કહે ને ત્યારે માંગજે કે મારી કુખે તું જન્મ લે તો જ તું પિતાના ખોળામાં બેસી. અને જ્યારે આવી વાત કરી ત્યારે બહુ જ મનમાં લાગી આવ્યું ધ્રુવજીને. રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવ્યા, સમગ્ર વૃત્તાંત કહ્યું કે આવું બન્યું. આ તો સુનીતિ માં છે. એટલે જ વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારે કમી નહીં આવે. શ્રેષ્ઠ માતાઓ જે સમાજમાં હશે ને ત્યાં મહાપુરુષોનું યોગદાન એ સમાજને કરતી જ રહેશે. કારણ કે બાળકનો પહેલો ગુરુ માં હોય છે. માની અસર આજ સુધીના જેટલા મહાત્માઓ થયા ને પોતાની બાયોગ્રાફી લખી, આત્મકથા લીખી, એ બધાએ પોતાની માતાને અવશ્ય યાદ કરી છે. અમુક તત્વો એવા છે ને કે જેના ઋણ ક્યારે ચૂકવાય નહીં, એનો તો આભાર જ મનાય. સુનીતિએ કહ્યું, જો બેટા જે બન્યું એ તો બરાબર છે, પણ શા માટે બન્યું એને સમજ. ભગવાન કદાચ કંઈક મોટું આપવા માંગે છે. અને વાત સાચી છે. હું તો કહું છું, તારી માં સુરુચિ તારી માં નથી, તારી ગુરુ છે. કારણ કે જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી. ના, એને તો એમ કહ્યું માં કે વનમાં જા, તપ કર, ભગવાન મેળવ. હા બેટા, તારે બેસવું જ છે પિતાના ખોળામાં, તો એવા પિતાના ખોળામાં ન બેસીસ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી તને કોઈ ઊભું ન કરે, જ્યાંથી ક્યારે ઊભા ન થવું પડે, એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષનો ધ્રુવ ઘરની બહાર નીકળે છે, વનમાં જવાની તૈયારી બતાવે છે. નારદજીને ચિંતા થઈ કે આ ધ્રુવજી ક્યાંક આવેશમાં આવીને જઈ રહ્યા છે અને ક્યાંક એ ગભરાઈને એની તપશ્ચર્યા, એની ઉપાસના અડધી ના રહી જાય. લાવ પરીક્ષા કરી દો. ધ્રુવ પાસે આવ્યા, કહેવા લાગ્યા, અરે તું વનમાં જાય છે, વનમાં તો કેવા હિંસક પશુ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે. ના, હવે કોઈ ડર નથી. નક્કી કર્યું છે મનમાં પરમ પિતાની ગોદમાં બેસવું છે. બહુ જ મન ડગાવવાની કોશિશ કરી પણ ડગ્યા નહીં ધ્રુવજી. અને જોયું કે સંકલ્પ મજબૂત છે, દ્રઢ છે. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું, જા વ્રજમાં જા, યમુનાજીનો પરમ પાવન તટ છે અને ત્યાં મધુવન નામનું વન છે, અને ત્યાં યમુનાજીનો પવિત્ર કાંઠો છે. યમુના પાન કરજે, તપ કરજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો એમ જોવા જાઓ તો ધ્રુવજી એ સૃષ્ટિ સર્જનની લગભગ 4થી 5મી પેઢી આવે. મનુ શત્રુપા, અને ત્યાં ઉત્તાનપાદ રાજા એમના પુત્ર, અને ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ છે. એમ જોવા તો સૃષ્ટિ સર્જનની 4થી પેઢીએ. અને અહીંયા નારદજી એમ કહે છે કે જ્યાં પ્રભુ અખંડ વિહાર કરે એવું મધુવન લીલા ભૂમિ છે. તો કૃષ્ણ તો હજી પ્રગટ્યા નથી. અહીંયા જ મહાપ્રભુજી આપણને સમજાવે છે કલ્પભેદની લીલાઓ. કે આ બધી લીલાઓ નિત્ય છે, અખંડ છે, અને કલ્પભેદથી જુદી જુદી લીલાઓ થાય છે. બહુ અદભુત ચર્ચાઓ છે, અત્યારે વિસ્તાર નથી કરતો. મધુવનમાં જા. આપણે એમ માનીએ કે ધ્રુવજીએ તપ કર્યું ને પ્રભુ પ્રગટ થઈ ગયા. પોતાના તપથી પ્રભુને નથી પામ્યા. મહાપ્રભુજી આપણને સમજાવ્યું. યમનાષ્ટકમાં ગાઈએ છે, ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા તો શ્રી યમુનાજી છે.
નિત્ય યમુના જલના પાન કરતા, એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા ઠાકોરજીએ કરી. કારણ કે યમુનાજીના જે પાન કરે, ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત મુકુંદ રતિવર્ધની. જો યમુનાજીના પાન કરો ને, યમુનાજીનું ગાન થાય, યમુનાજીના દર્શન થાય, યમુનાજીના પાન દર્શન, સ્નાન, પાન, આચમન, આ ચારે રીતે યમુનાજીનો આરાધનનો પ્રકાર બતાવે છે. પણ મહાપ્રભુજી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન આપણને કરાવે છે કે આ યમુનાજી છે કોણ, તમે કયા સ્વરૂપે યમુનાજીને જુઓ છો. 3 સ્વરૂપ યમુનાજીના બતાવ્યા, આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. યમુનાજીને જ્યારે જલ રૂપે જુઓ છો, એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી પરમ પાવન તીર્થ છે, સ્નાન કરવાથી પાપ જાય, તીર્થ બુદ્ધિથી યમુનાજીને જુઓ, એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. પણ મહાપ્રભુજી એની પણ ઉપર આપણને લઈ જાય અને આજ્ઞા કરે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને સખી સ્વરૂપે જયારે યમુનાજીને જુઓ છો, તો એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. આ બધી ચર્ચાઓ તો 10મા સ્કંદમાં કરીશું, જ્યારે ઠાકોરજીની લીલાઓ આવશે. એક યમુનાષ્ટકનો પાઠ જો બને તો ભાગવતજીની સન્મુખ તમે બેઠા છો, જે ન કરતા હોય એ ભાગવતજીની સન્મુખ એક નિયમ તો ચોક્કસ લે કે રોજ એક યમુનાષ્ટકનો પાઠ તો નિત્ય કરી છે. કારણ કે આ એક પાઠ માત્રથી તવાષ્ટકમિદમ મુદા પઠતી સૂર સૂતે સદા 5 ફળ કયા. એક યમુનાષ્ટકનો પાઠ કરશો તો આ 5 ફળ મળશે. સમસ્ત દુરિતક્ષય, બધા જ પાપોનો નાશ થઈ જાય. જાણતા જાણતા જે કાંઈ પણ દોષ થયા હોય, કારણ કે પાપ છે ને કૃપાને આડે નથી આવતા, પણ આપણા સાધનોને આડે આવે છે. કૃપા કોઈ પાપને રોકી ન શકે, પાપ કૃપાને ન રોકી શકે, પણ આપણા સાધનોને આડે આવે. તમે સેવા કરવાનું નક્કી કર્યું હોય, તમે પાઠ કરવાનું નક્કી હોય, તમે યાત્રા કરવાનું નક્કી કર્યું હોય, પણ પાપ રોકે છે સાધન કરે. સમસ્ત દુરિતક્ષય ભવતી વૈ મુકુંદે રતિ. એક યમુનાષ્ટકના પાઠથી પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટ થશે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ ઉપર વિજય થાય. 5 ફળ યમુનાષ્ટકના છે. બને તો નિયમ લેજો. ભાગવત કથામાં તમે બેઠા છો અને એક નાનકડો નિયમ છે ને, તમને કથા જોડે કાયમ માટે બાંધી રાખશે. કારણ કે જ્યારે જ્યારે યમુનાષ્ટક કરશો ને, તો ત્યારે યાદ આવશે કે મેં ભાગવત કથા થઈ હતી ને ત્યારે નિયમ લીધો હતો. એટલે એક નાનકડો નિયમ તમને સપ્તાહનું પણ સ્મરણ કરાયા કરશે. એટલે જ્યારે પણ કોઈ યાત્રાએ જઈએ, કોઈ મોટું ધાર્મિક કાર્ય કરીએ, કોઈ સત્કર્મ કરીએ, એ સમયે નિયમો લેવાનો પ્રકાર છે. ભલે નાનકડો હોય, પણ એ નાનકડો નિયમ આપણને સત્કર્મ સાથે કાયમ માટે બાંધી રાખે. કારણ કે જ્યારે જ્યારે એ નિયમ કરીએ ત્યારે સત્કર્મ યાદ આવે, એની સુધી આવે. યમુનાજીની કૃપાથી ધ્રુવજી પર કૃપા થઈ. એમ કહ્યું, શ્રી યમુનાજી ની પુષ્ટિ ભક્તિમાં વિશેષ મહાત્મ્ય કહ્યું છે. ચર્ચાઓ તો ઘણી છે. હમણાં આગળ જ્યારે કૃષ્ણ ચરિત્રમાં યમુનાજીના સ્વરૂપના દર્શન કરીશું ત્યારે ચર્ચાઓ કરીશું. તો ધ્રુવજી પધાર્યા છે મધુવનમાં. 12 અક્ષર મંત્રનો ઉપદેશ મળ્યો, ગુરુ મળ્યા, અને હવે તો મંત્રનો જાપ કરતા કરતા ધ્રુવજી નીકળ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ વૃક્ષની નીચે ઉભા રહી ગયા ધ્રુવજી. પત્તાઓ ખાઈને રહેતા એ પણ છોડી દીધું, જલપાન કરીને રહેતા એ પણ છોડી દીધું, વાયુનું ભક્ષણ કરવા લાગ્યા. અને હવે તો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. એટલે જ કહ્યું આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે. અને આત્મભાવ સિદ્ધ થયો. શ્વાસોને રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ઇન્દ્ર ગભરાયા, મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દેવોને લઈને ભાગ્યા પ્રભુ પાસે. પ્રભુ મારું ઇન્દ્રાસન. પ્રભુ કહેવા લાગ્યો કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે તપ કરી રહ્યો છે. ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચતુર્ભુજ નારાયણ. ચિત્તમાં આનંદ વ્યાપ્યો, આનંદ વ્યાપ્યો છે ધ્યાનમાં પરમાત્માના દર્શન કરીને. અને પ્રભુ ક્ષણવારમાં અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થઈ ગયા, વ્યાકુળ થયા. ધ્રુવજી ભીતર દેખાતા પરમાત્મા દેખાતા બંધ થયા. વ્યાકુળ થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે મનમાં હતા તે સામે દેખાયા. ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. નેત્રો આંસુઓથી ભરાઈ આવ્યા. દડ અશ્રુપાત થવા લાગ્યા. કંઈક બોલવા માંગે છે ધ્રુવજી, પણ બોલી શકતા નથી. શંખ લીધો હાથમાં અને ધ્રુવજીએ ના ગાલમાં પ્રભુએ લગાડ્યો. અને જ્યાં ધ્રુવજીના ગાલમાં લગાડ્યો
ત્યાં વાણી સ્ફુટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય. પ્રભુ, ગુણગાન પણ હું નથી કરતો, આપ કરાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ કરાવો છો. જો આ કરાવનારા શક્તિ રૂપે પરમાત્મા જ છે. એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં એમ કહીએ, હું સેવા કરું છું એમ નથી કહેતા. પ્રભુ કૃપા કરીને સેવા લે છે. એ ઈચ્છે ને તો જ સેવા થાય, એ જ ઈચ્છે તો જ ભગવત નામ મુખમાં આવે, બાકી સંભવ નથી. એટલે જ કરાવનારા પરમાત્મા. સ્તુતિ કરતા ધ્રુવજીએ કહ્યું કે પ્રભુ મને ભગવદીઓનો સંગ આપજો, જેના સંગથી સત્સંગ કરતા કરતા ભવ પાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ કરી છે. આગળ કામ પ્રકરણમાં પ્રચેતા ચરિત્ર આવ્યું, પ્રચેતા આખ્યાન આવ્યું. ધ્રુવજીના વંશમાં વંશજોનું વર્ણન આવ્યું. વેન થયા, અંગ થયા, અંગના વેન થયા, પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીનું દોહન કર્યું આ પૃથુ રાજા. જ્યાં ત્યાં ફરતો હતો માનવ સમાજમાં કેમ રહેવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખેતી કેમ કરવી એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખનીજોને કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. અને આમ માનવ જાતિને વ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય છે. સમય થયો, રાજપાટ ત્યાગીને વનમાં ગયા, તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, મને 10,000 કાન આપો. 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી, પણ રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાનો આનંદ માણી શકો. એવી સુંદર સ્તુતિ કરી. પ્રચેતા આખ્યાન, પુરંજન આખ્યાન મોક્ષ પ્રકરણમાં આવ્યું. અને આમ ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ ઋષભદેવજી, એમનું પ્રાગટ્ય થયું. જયંતી સાથે એમના વિવાહ કરાવ્યા. ઇન્દ્રએ પરીક્ષા કરીને વરસાદ બંધ કરી દીધો અને એમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા, નવયોગેશ્વર થયા. પુત્રોનો ઉપદેશ આપતા ઋષભદેવ કહેવા લાગ્યા, ભોગ ભોગવવા માટે 83,99,999 યોનિઓ છે, પણ આ માનવ દેહ મળ્યો છે ને તો ભક્તિ કરી લેજો. કારણ વારે ઘડીએ આ માનવ દેહ મળવાનો નથી. શું આપણે એવા કર્મો છે કે ફરી માનવ દેહ મળે? એટલે તો કહ્યું, બડે ભાગ માનસ તન પાવા, શુભ દુર્લભ સત ગ્રંથ હી ગાવા. આ તો સુરદુર્લભ છે, દેવતાઓને પણ દુર્લભ છે માનવ દેહ. એટલે ભગવાને જયારે દેવોને બનાવ્યા ચાંદીના અને માણસને માટીનો બનાવ્યો, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે, ત્યારે માનવે ફરિયાદ કરી, ભગવાન ચાંદી મોંઘી કે માટી મોંઘી? ત્યારે ભગવાને અનાજના દાણા આપ્યા અને કહ્યું, દેવોને આપ્યા અને માનવને આપ્યા. કહ્યું કે તમારી અંદર વાવો. ત્યારે દેવોએ કહ્યું કે ચાંદીમાં કાંઈ ન ઉગે. માનવે કહ્યું, મારામાં ઉગી શકે. ભગવાને કહ્યું, એટલે જ તું શ્રેષ્ઠ છું, કારણ કે તારો દેહ એ સંભાવનાનો દેહ છે. તારી અંદર પવિત્ર વિચારો ઉગાડી તું દેવ પણ થઈ શકે છે અને અધમ વિચાર કરી અસુર પણ બની શકે છે. શ્રેષ્ઠ દેહ એ જ છે જ્યાં સંભાવનાઓ હોય. માનવ દેહમાં સંભાવનાઓ છે. આ વારે ઘડીએ મળવાનો નથી. કારણ જો પશુ પંખીઓ પાસે પણ આંખ છે, જીભ છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ માણસ અને પંખીમાં ફરક શું? માણસ રામ બોલે ને અને પોપટ રામ બોલે તો એ રામના કાન સુધી નથી જતું, પણ માણસ રામ બોલે ને તો એ રામને સંભળાય છે. આ ફરક છે પશુ પંખી ને માણસની જીભમાં. પશુ પંખીઓ પણ ઉડતા ઉડતા ઘણીવાર ભગવાનના મંદિરોમાં પ્રવેશ કરી જતા હશે, પણ ભગવાનને જોઈને આત્મોદ્ધાર ન થાય. પણ માણસ પોતાની આંખનો ઉપયોગ કરી ભગવાનના દર્શન કરે અને જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો અને ગાતા ગાતા નાચતા નાચતા એ આગ્રાની વારાંગના પોતાના જીવનનો ઉત્થાન કરી. એ રસખાને કેવલ ચિત્ર જોયું અને દર્શન કરીને શ્રીનાથજીને પામી લીધા. આ માનવ દેહની વિશેષતા છે. કાન તો બધા પાસે હોય. પંખીઓ ઉડતા ઉડતા કથામાં પણ બેસી શકે, ક્યાં પણ ઘૂસી જાય,
પણ માણસ પાસે એવા કાન છે જે કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. એટલે જ માનવનો દેહ શ્રેષ્ઠ છે. અને વિચાર કરો, અહીંયા તમે લોકો બેઠા છો, એનું કારણ શું? માણસ છો એટલે. માણસ સિવાયની બીજી કોઈ પણ યોની હોત તો તમને કોઈ કથામાં બેસવા દે? અરે ગાય પણ હોત, ચલો ઉત્તમ અવતાર માનીએ, તો ગાય પણ હોત તો કોઈ અંદર આવવા દે કથામાં? અહીંયા બેઠા છો નું એક જ કારણ છે, તમે માણસ છો. પણ પેલું કહે ને, વિચારકોને એમ કહે ને કે પેલું બધા જ પ્રાણીઓને હોરિઝોન્ટલ બનાવે, બધા જ આડા, ગાય આડી, ઘોડો આડો, સિંહ આડો, હાથી આડો, બધા આડા. પણ જેને જેને આડા બનાવ્યા એ બધા જ સીધા ચાલે છે. પણ જેને સીધો બનાવ્યો એ તમે કહો છો, હું નથી કહેતો, એ આડો ચાલે. મૂળ વાત, કોઈ પશુઓને કહેવું નથી પડતું, પણ માણસને રોજ કહેવું પડે, માણસતા માણસતા માણસતા. આ દેહ પાછો નહીં મળે. ભરતજી પુત્ર રૂપે થયા, શ્રેષ્ઠ રાજા થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ધર્માનુકૂળ શાસન કરી સમય થયો, રાજ સિંહાસન છોડીને વનમાં ગયા. વનમાં આવ્યા, નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. નિત્ય સ્નાન કરે, સંધ્યા વંદન કરે, પ્રભુના નામનો જાપ કરે. દિવસો આનંદમાં વ્યતીત થાય છે. પણ માણસનું બધું જ ધાર્યું ક્યાં એના પ્રમાણે ચાલે છે. દિવસો ક્યારે બદલાય, સમય ક્યારે કરવટ લે, કોને ખબર. એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા. કેટલાક હરણાઓ કિનારે જલ પીતા હતા. સિંહની ત્રાડ સંભળાઈ, અને સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણાઓ ગભરાયા, અને એમાં એક ગર્ભવતી હરણી હતી, એ પાણીમાં કૂદી ગઈ ને પ્રસવ થયો. બચ્ચું તણાતું તણાતું રાજા જ્યાં અંજલિ ભરવા ગયા, એમના હાથમાં આવ્યું. અરે, આ નાનકડું નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે લાવ્યા, કુમળું કુમળું ઘાસ હતું તોડીને લાવ્યા, ખવડાવવા લાગ્યા, પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એમ થયું કે હવે તો હું ખવડાવીશ તો ખાય, હું પીવડાવું તો પીવું, હું બચાવું તો બચે, હું જીવડાવું તો જીવે. અરે દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાતો હોય છે. આપણે કોણ કરતા? આપણે મદદરૂપ થઈ શકીએ, વ્યવસ્થારૂપ થઈ શકીએ, આપણે એના ભાગ્ય વિધાતા નથી થઈ શકતા. કોઈના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરતા. તમે વ્યવસ્થા કરી શકો છો, તમે સંસ્કાર આપી શકો છો, તમે એને મદદરૂપ થઈ શકો છો, બાકી એનું ભાગ્ય જ એને લઈ જવાનું છે. અહીંયા મહેલનો મોહ છોડી વનમાં આવ્યા, અને વનમાં આવીને હરણનો મોહ થઈ ગયો. મન ક્યારે કોને પકડી લે ખબર નથી. વિચાર કરો, એક હરણમાં મન ગયું તો ફરી જન્મોના અંતરાય થઈ ગયા. એક હરણમાં એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ સો સબસો કરત સને. એક મૃગમાં મોહ થયો તો મૃગ દેહ ધર્યો. આપણું મન તો કેટલામાં ફસાયેલું છે. અને હવે તો હરી 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 માળા જપવા બેઠા હોય અને તુરંત આંખ ખોલીને જોયે ક્યાંક દૂર તો નથી ગયો. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ 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 વધવા લાગ્યું. અરે ક્યાંક જતું તો નથી રહ્યું, ક્યાંક દૂર નથી જતું રહ્યું, કોઈ મારી ના નાખે. અને હરી છૂટ્યું. અને એમને માનતા કે ભરતજીની આગળ જ હરણ કૂદ્યું. આપણે પણ માળા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે પણ સેવા કરવા બેઠા હોય, ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું. આ મનનું હરણ કરી જાય. હવે તો એવો મોહ બંધાઈ ગયો, આખો દિવસ એને લઈને ફર્યા કરે. એક દિવસ હરણના બચ્ચાએ હરણનું ટોળું જોયું અને એમની સાથે જતું રહ્યું. અને રાજાનું મન હરણમાં એવું રહી ગયું, અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં, કોઈ એને મારી ન નાખે. એવો મોહ બંધાઈ ગયો. અને દેહ પડ્યો. અંત સમયમાં હરણનું સ્મરણ રહ્યું અને બીજી યોની હરણની મળી. અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગત જન્મનું યાદ રહ્યું. અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવા લાગ્યા. જે મળે એનો સ્વીકાર, કોઈનો વિરોધ નહીં. ઘરના લોકો કંટાળી ગયા, કેવા લાગ્યો તું તો જળ ભરત છું, જ્યાં ઘર છોડીને નીકળી ગયા. જેવી હરીની ઈચ્છા, નીકળી ગયા. ખેતરમાં રાખ્યો, ત્યાં બધું લૂંટાવી દીધું. તું તો કોઈ કામનો નથી, નીકળી જા અમારે ત્યાંથી.
જેવી પ્રભુની ઈચ્છા. વનમાં ભટકવા લાગ્યા, વિચરણ કરવા લાગ્યા. રઘુગઢ રાજાની સવારી નીકળી, પાલખીમાં જતા હતા. એમાં 4માંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. રાજાએ કહ્યું, જાઓ કોઈને ગોતી લાવો. અને ફરતા હતા અને શોધતા હતા એટલે ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? જેવી હરિની ઈચ્છા, જોડાઈ ગયા પાલખીમાં. અને રાજાની સવારીમાં આગળ જાય. પણ આ તો જીવ માત્રમાં હરિના દર્શન કરનારા, અને કીડી મકોડાની હારમાળા જીવ જંતુની દેખાય જમીન ઉપર એટલે ક્યાંક મારો પગ ન પડી જાય એ ડરથી કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય, રાજાનું માથું ભટકાય. એ જોઈને ચાલ. 1 વાર 2 વાર 3જી વાર થયું એટલે હવે રાજાનો પિત્તો ગયો. ઉભો રે. પાલખી ઉભી રાખી નીચે ઉતર્યો. જેમ તેમ રાજા બોલવા લાગ્યા ભરતજીને, તું બહુ દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારે તો કેમ કરીને એમ કરીને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. અને ત્યારે ભરતજી બોલ્યા, આ દુબળો, જાડો, ગોરો, કાળો આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જે આ શબ્દો સાંભળ્યા ચકિત થઈ ગયા. થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો, આપ કોણ છો? અને ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર સંવાદ થયા છે. મન જ મનુષ્યના બંધનનું કારણ અને મુક્તિનું કારણ હોય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. મનનો નિગ્રહ કરો. સુંદર સંવાદ થયા. ભવાટવીના વર્ણન આવ્યા, ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્રક્ષાદી દીપો, 7 સમુદ્ર 7 ખંડના વર્ણન આવ્યા, સૂર્યચંદ્રની ગતિનું, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. અને નરકોનું વર્ણન આવ્યું તો રાજા ડરવા લાગ્યા કે કેવી યાતનાઓને ભોગવવી પડે છે, છતાંય માણસ પાપ કરતા ડરતો નથી. અને અહીંયા પંચમ સ્કંદે વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. 6ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ. પ્રભુની કૃપા એ જ પોષણ છે. એટલે જ આપણો માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય. પુષ્ટિનો અર્થ થાય કૃપા, કૃપાનો અર્થ થાય અનુગ્રહ. પ્રભુની કૃપાથી જે માર્ગમાં ચલાય એ જ પુષ્ટિ માર્ગ છે. કૃપા મેળવવાનો માર્ગ નથી, પણ જેના પર કૃપા થઈ છે એ જ જીવા માર્ગમાં ચાલી શકે, એને જ પુષ્ટિ માર્ગ કહેવાય. અને આમ આ પોષણ લીલા એ 6ઠો સ્કંદ છે.